શેરેશ્વર મહાદેવ કી જય. અહીંથી આ શેરેશ્વર મહાદેવનો ઇતિહાસ અહીંથી 1.5 કિલોમીટર દૂર મુનિની શહેર આવેલી છે, તલાઈ એટલે કે એમાંથી 3 શિવલિંગ ઉત્પન્ન થયા સ્વયંભૂ. એમાં એક શેરેશ્વર મહાદેવ, એક દુધેશ્વર મહાદેવ, એક માત્રેશ્વર મહાદેવ. શેરેશ્વર મહાદેવની સ્થાપના ગામમાં મધ્યમાં થયેલી છે અને બીજા 2 શિવલિંગની સ્થાપના મુનિની શહેર એટલે કે તલાઈના આરે થયેલી છે. એક દુધેશ્વર મહાદેવ છે અને એક માત્રેશ્વર મહાદેવ છે.
આનો ઇતિહાસ એવો છે કે ભરવાડની ગાય ચરવા ગઈ ત્યારે એના મતે દૂધની શેર થતી, તો ગામ લોકોએ વિચાર્યું કે અહીંયા કંઈક હશે, તો ખોદકામ કરવામાં આવ્યું તો 3 શિવલિંગ મળ્યા. એમાં મોટું શિવલિંગ શેરેશ્વર મહાદેવ એ જે ગામમાં મધ્યમાં આવેલું છે, અને તેને વગર બળદના ગાડામાં રાખવામાં આવ્યું અને તે સ્વયં અહીંયા આવીને બિરાજમાન થયા છે. અને અહીંયા આસલપુર શેરેશ્વર મહાદેવમાં પૂરો મહિનો શ્રાવણ મહિનો અહીંયા બ્રહ્મભોજન થાય છે. જે અહીંયા પૂજા કરે છે, સેવા અર્ચના કરે છે, તેમને ભોજન આપવામાં આવે છે, બ્રહ્મભોજન. હા, આપણે અહીંયા શ્રાવણ માસમાં સવારે અને સાંજે મહાપૂજા કરવામાં આવે છે. અને અહીંથી 4 કિલોમીટર દૂર વિરમગામ તે ભાઈ ભક્તો ચાલતા અહીંયા આવે છે. સવારની મહાપૂજા આરતી લે છે અને પ્રસાદ આરોગ્ય છે. શરેશ્વર મહાદેવ કી જય. ભગવાન શરેશ્વર મહારુદ્રદેવ 200 વર્ષથી હાંસલપુર ગામ નિવાસે સર્વ ભક્તજનોની મનોકામના પૂર્ણ કરવાવાળા એવા શરેશ્વર દાદાનો દીપ 200 વર્ષથી અંબાજી માતાના મંદિરે જાય છે. ભાદરવા સુદ પૂનમના દિવસે અહીંયાથી સંઘ જાય છે અને એ સંઘનો દીપ ત્યાં અંબાજી માતાના મંદિરની અંદર મિક્સ થઈ ત્યાંથી જ્યોતિ પ્રગટાવી પાછું હાંસલપુર ગામ નિવાસે લાવી અને ભગવાન શરેશ્વર દાદાના દીપ મંડપમાં પધરાવવામાં આવે છે. અને ભગવાન શરેશ્વર મહારુદ્ર સર્વની મનોકામના પૂર્ણ કરે છે. એવા આજુબાજુના ગ્રામ નિવાસી ભક્તજનો સહિત બ્રાહ્મણ વિપ્રો સવારમાં વહેલી મહાપૂજા કરી શ્રાવણ માસમાં આખો મહિનો સાંજે મહાપૂજા કરે છે. શરેશ્વર મહાદેવ કી જય. બિપિનચંદ્ર અમૃતલાલ જાની, રહેવાસી મંગલ મૂર્તિ, પંચમુખી હનુમાન. આપનું નામ શું છે અને શરેશ્વર દાદાનો ઇતિહાસ અને પ્રસંગ જણાવો. મારું નામ ડોડિયા સુખદેવભાઈ ગગજીભાઈ, નાડોદા રાજપૂત. અમારો પરિવાર પહેલેથી 701 વર્ષથી અહીં આવેલા છે. ત્યારના શરેશ્વર મહાદેવનું શિવાલય અહીં છે. એ વખતે જરી પુરાણું હતું, પણ 2 થી 3 વખત જીર્ણોદ્ધાર થયેલો છે. અને આ શરેશ્વર મહાદેવની વિરમગામથી 3 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં વિરમગામના બ્રાહ્મણો એમને બહુ શ્રદ્ધા છે ને તે લોકો પોતાના ઈષ્ટદેવ માને છે. અમે ઈષ્ટદેવ માનીએ છીએ. અને 10 શ્રાવણ મહિનામાં સવારમાં બ્રાહ્મણો, આજુબાજુથી બ્રાહ્મણો તથા બીજી લોક પબ્લિક સવારે 6 વાગે અહીંયા વિરમગામથી 4 કિલોમીટર દૂર આવેલ શરેશ્વર મહાદેવ અતિ પ્રાચીન જગ્યા છે. ત્યાં સવારે અને સાંજે વિદ્વાન પંડિતો દ્વારા પૂજા આરતી અને અર્ચના કરવામાં આવે છે મહાદેવને. અહીંયા આગળ વિરમગામ તેમજ આજુબાજુના વસતા દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી ચાલતા તેમજ પોતપોતાના શ્રદ્ધા સાથે અહીંયા આગળ દર્શન કરવા આવે છે. તેમજ વિરમગામના વસતા બ્રાહ્મણોના ઈષ્ટદેવ તરીકે પણ શરેશ્વર મહાદેવ પૂજનીય ગણાય છે. એટલે કે વિરમગામના વસતા બ્રાહ્મણો ભલે બહાર રહેતા હોય તો પણ શ્રાવણ મહિનામાં એક દિવસ અહીંયા આગળ દર્શન કરવા માટે આવતા હોય છે. તેમજ અહીંથી મુનિની શેર આવેલી છે, ત્યાંથી આ શિવલિંગ નીકળેલ છે અને લગભગ 601 વર્ષ જૂનું આ શિવલિંગ માનવામાં આવે છે. તેમજ દરેક દિવસે સાંજે બ્રહ્મભોજન પણ અહીંયા કરવામાં આવે છે. જે પૂજારી તરીકે અહીંયા આગળ પૂજા કરતા હોય છે તેમને અહીંયા આગળ બ્રહ્મભોજનનો પણ લાભ મળે છે. અતિ પ્રાચીન એવું આ અતિ દુર્લભ જેને કહી શકાય એવા દર્શનનું સ્થળ એટલે શ્રી મહાદેવશ્રી હાંસલપુર શરેશ્વર દાદા. અહીંયા પુરાતન વખતનું આ મંદિર છે. સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવજી છે. અહીંયા 3 મંદિર, જેમ અગાઉ ભાઈએ વાત કરી એ પ્રમાણે સિદ્ધેશ્વર છે. અહીંયાથી 1 કિલોમીટર દૂર મુનિની શેર કહેવાય, ત્યાં એક તળાવ છે. તળાવની વચ્ચે પણ મહાદેવની સ્થાપના થયેલી છે. અહીંયા સતત શ્રાવણ મહિનો આખો બ્રહ્મદેવો દ્વારા સતત મહાદેવનું સ્મરણ, સ્તુતિ અને વંદના કરવામાં આવે છે. અને અનેક બ્રહ્મ દેવતાઓ અને અનેક મહાનુભાવો દ્વારા અહીંયા ભંડારાનું આયોજન થાય છે. આખો મહિનો બ્રહ્મદેવોનો ભંડારો થાય છે અને સતત મહાદેવજીની પૂજા અર્ચના થાય છે. અહીંયા આ મહાદેવજીનું એટલું બધું સખત મહત્ત્વ છે કે મહાદેવજી પાસે જે કંઈ અર્ચના કરેલી હોય એનું 100% રિઝલ્ટ મળે જ છે. એટલા માટે દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અને આ સ્વયંભૂ પ્રગટ એવા શ્રી મહાદેવજીને
વંદન અને અહીંના દર્શન દૂર એનો ઇતિહાસ અને પ્રસંગ જણાવો. મારું નામ ડોડિયા સુખદેવભાઈ ગગજીભાઈ, નાડોદા રાજપૂત. અમારો પરિવાર પહેલેથી 701 વર્ષથી અહીં આવેલા છે. ત્યારના શેરેશ્વર મહાદેવનું શિવાલય અહીં છે. એ વખતે જરી પુરાણું હતું, પણ 2 થી 3 વખત જીર્ણોદ્ધાર થયેલો છે. અને આ શેરેશ્વર મહાદેવની વિરમગામથી 3 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં વિરમગામના બ્રાહ્મણો એમને બહુ શ્રદ્ધા છે ને તે લોકો પોતાના ઈષ્ટદેવ માને છે. અમે ઈષ્ટદેવ માનીએ છીએ. અને 10 શ્રાવણ મહિનામાં સવારમાં બ્રાહ્મણો, આજુબાજુથી બ્રાહ્મણો તથા બીજી લોક પબ્લિક સવારે 6 વાગે અહીંયા દર્શન કરવા આવી જાય છે. અને દરેક બ્રાહ્મણો સેવા પૂજા કરી અને વિધિથી એમનું મનોકામના પૂરી કરે એ રીતની ઈષ્ટદેવને આશા રાખે છે. અને અહીંયા 3 શિવાલય મંદિર મુનિની શહેરમાંથી નીકળ્યા જ્યોતિર્લિંગ, એક શેરેશ્વર મહાદેવ, એક માતેશ્વર મહાદેવ, એક દુધેશ્વર મહાદેવ, અને ત્રણેયની પ્રતિષ્ઠા અહીંયા થયેલી છે. અને આ સિવાય દર સોમવારે અહીંયા શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે અને આજુબાજુની ઘણી પબ્લિક અહીં શ્રદ્ધાપૂર્વક આવે છે. આપનું નામ જણાવશો અને જે સ્વયંભૂ જે શેરેશ્વર મહાદેવ છે એનો ઇતિહાસ શું છે અને જણાવો. મારું નામ છે મનીષ બિપિનચંદ્ર શુક્લ, નાગરવાડાના નિવાસી છીએ. હું બચપનથી શેરેશ્વર મહાદેવને પૂજા કરવા માટે ચાલતો આવતો હતો, પછી સાયકલ લઈને આવતો, અત્યારે એક્ટિવા લઈને આવીએ છીએ. પણ આ સેવા પૂજાનો લાભ એ શેરેશ્વર દાદા પોતે જ આપણને અપાવે છે, સ્વયંભૂ છે. અને આ અહીંના દરેક ભક્તો આવી રીતના સવારના પૂજા કરવા માટે આવે છે, સાંજે મહાપૂજા કરવા આવે છે. અને એટલી બધી શ્રદ્ધા છે કે શેરેશ્વર દાદાની એટલી કૃપા પણ છે કે દરેકના કામ કરે છે. જય શેરેશ્વર દાદાની જય. હા, અહીં શેરેશ્વર મહાદેવથી દર ભાદરવા મહિનાની દસમના દિવસે અહીંથી અંબાજી સંઘ જાય છે. અહીંનો જે અખંડ જ્યોત બરે છે એ જ્યોતને ધજા લઈને અંબાજી જવામાં આવે છે. ત્યાં 6 રાત્રિનું રોકાણ કરવું પડે છે. ત્યાં પણ આવી જ રીતે ત્યાં શેરેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને ત્યાં પૂજા અર્ચન, માતાજીની સેવા પૂજા કરવામાં દરેક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. અને આ 14મી પેઢી છે કિરીટભાઈ શિવપ્રસાદ દવે, એ 14મી પેઢી છે. 14 પેઢીથી નહીં અહીંયા ત્યાં એવો પૂજા થાય છે. અને અમારા એ નાથ બાવા છે વિરમગામ બ્રાહ્મણના. મહિનામાં આખો માસ સવાર સાંજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એ પૂજાપાઠ કરવામાં આવે છે અને સાંજે બ્રહ્મભોજન કરવામાં આવે છે. પછી બીજા મહિને ભાદરવા મહિનામાં બ્રહ્મચૌર્યાસી પણ કરવામાં આવે છે. વિરમગામ સ્થિતથી 5 કિલોમીટર દૂર આવેલું શ્રી શેરેશ્વર મહાદેવ મંદિર, કુલ આપણે અહીંયા 3 મંદિર છે, દુધેશ્વર, શેરેશ્વર અને માતેશ્વર. લોકો દૂર દૂરથી અહીંયા ખૂબ દર્શન કરવા આવે છે અને આ મંદિર ખૂબ 700 થી 800 વર્ષ જૂનું છે. શ્રાવણ મહિનામાં મંદિરનો ખૂબ અનેરો મહિમા રહેલો છે અને આ મંદિરમાં આવી લોકો પોતાની મનોકામનાઓ રજૂ કરે છે અને દાદા દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ.